નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢ જેલમાં સારી વર્તણૂકવાળા કેદીઓને મુક્ત કરવા અંગે કેદી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં અગાઉ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। જૂનાગઢ જેલમાં છેલ્લા 16 વર્ષથી રહેતા યુસુફ આદમભાઈ વરામને મુક્ત કરવામાં આવ્યા હતા। पासबुक से जमा पैसा जमा है યુસુફ આદમભાઈ વરામ જેલમાં કેટલા સમયથી? આશરે 16 વર્ષનું ફાંકા કાઢી। શેની સજા હતી? આજીવન સજા 302 માં 498। આજ તમને કેવું લાગે છે કે તમે આજે બહુ ઘરે જાવ? ખુશી જો આજે હું રહ્યા છું, પરિવારને મળશો બધાને? મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ। અત્રેની જેલ ખાતે તારીખ 9/11/2023 ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જૂનાગઢના અધ્યક્ષસ્થાને એબી કમિટીનું આયોજન કરવામાં આવેલ, જેમાં પાકા કેદીઓની વહેલી જેલ મુક્તિ બાબતે 19 કેસોની સમીક્ષા કરવામાં આવેલ। તે પૈકી અગાઉ 10 પાકા કેદી જેલ મુક્ત થયેલ છે અને આજે એક પાકા કેદી યુસુફ આદમભાઈ વરામનાઓ જેલમાં કોરા 16 વર્ષ જેટલો સમયગાળો ભોગવી અને સરકારશ્રીને મળેલી સત્તાની રૂએ BNS 2023 ની કલમ 473 મુજબ બાકીની સજાનો ભાગ માફ કરીને જેલ મુક્ત કરવાનો હુકમ થતા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડોક્ટર KLN રાવ સાહેબના અથાગ પ્રયત્નો તથા સરકારશ્રીના હકારાત્મક અભિગમના લીધે અત્રેની જેલ ખાતેથી પાકા કેદી યુસુફ આદમભાઈ વરામનાઓને હવે સમાજમાં પુનઃસ્થાપન થાય અને સારી રીતે પોતાના પરિવાર સાથે પોતાનું જીવન વ્યતીત કરે એવી શુભકામનાઓ પાઠવી મોં મીઠું કરાવી અને આજ રોજ જેલ મુક્ત કરેલ છે। જૂનાગઢ પોલીસ દ્વારા નવરાત્રી અનુસંધાને સુરક્ષાને ધ્યાને લઈ વાહન ચેકિંગ અને અન્ય કાર્યવાહી કરવામાં આવી હતી। નવરાત્રિ બંદોબસ્તને લઈને શું કહેશો? આજ રોજ નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। એવા સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માનનીય SP સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના 70 કરતાં પણ વધારે PSI કક્ષા કરતાં ઉપરના અધિકારીશ્રીઓ, આ ઉપરાંત 1200 કરતાં પણ વધારે, જેમાં 700 જેવા પોલીસ જવાનો, 100 TRP, 500 હોમગાર્ડ GRD મળી 1200 કરતાં પણ વધારે પોલીસ જવાનો છે આ સમગ્ર જિલ્લામાં બંદોબસ્તમાં જોડાયા છે। જૂનાગઢ શહેરી વિસ્તારમાં જે 30 કરતાં પણ વધારે મોટા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે, તેવા સમયે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે। આ ઉપરાંત શહેરના મહત્ત્વના જે
સર્કલો અને ફિક્સ પોઈન્ટ છે ત્યાં પણ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે અને આ પોલીસ દ્વારા છે સતત બ્રેથ એનાલાઇઝર મારફતે વાહન ચેકિંગ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવી રહેલા છે. આ ઉપરાંત આવી જે અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર પોલીસની વોચ છે. સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસને નેત્રમ શાખા દ્વારા 24/7 મારફતે છે સતત સર્વેલન્સ રાખી આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હું જૂનાગઢ શહેરના અને જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને જૂનાગઢ જિલ્લા પોલીસ વતી નમ્ર અપીલ કરું છું કે આ ખૂબ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, નવી ઉર્જા આપતી હોય છે. તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન આપ લોકો પણ પોલીસને સહયોગ આપશો. તો પોલીસને પણ સૂચના આપવામાં આવેલી છે કે પરિવાર સાથે અને સિનિયર સિટીઝનના ચેકિંગના બહાને કોઈ પ્રકારની હેરાનગતિ ના થાય તે માટે ખાસ તકેદારી રાખે. વધુમાં આપને કોઈ મુશ્કેલી હોય તો અમારા જે પોલીસના જવાનો છે આ સાથે સાથે આ ઉપરાંત મહિલા હેલ્પલાઇન 181 100 ડાયલ અને કંટ્રોલ રૂમના નંબર પણ તમામ લોકો સાથે છે. આ ઉપરાંત અમારા સોશિયલ મીડિયાના હેન્ડલ પણ તમામ લોકોના ધ્યાનમાં છે. તો આપ ગમે ત્યાં પોલીસનો સંપર્ક કરી શકો જેથી કરીને જૂનાગઢ પોલીસ આપની મદદ કરી શકે. થેન્ક યુ. નોબલ યુનિવર્સિટી દ્વારા નવરાત્રિની મહોત્સવની ઉજવણી કરાઈ. કોલેજ લાઈફ એટલે ગોલ્ડન લાઈફ. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજના 3 વર્ષ દરમિયાન ભણીને કંપનીઓમાં જાય છે, પોતાની લાઈફમાં સેટ થાય છે, પછી 10 વર્ષ પછી જ્યારે પાછું ફરીને જુએ પોતાની કોલેજ લાઈફને વાપરે ત્યારે જે યાદો હોય છે એ જે વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યા હોય, આનંદ કર્યો હોય,